ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષય જેનું કાવ્ય 6 ધૂળીએ માર્ગ વિશે જાણકારી મેળવશું. ધૂળિયો માર્ગ એટલે સાદો અને સાત્વિક માર્ગ. અહીંયા કવિએ બે માર્ગની વાત કરી છે, એક ધૂળિયો માર્ગ અને બીજો સોનાનો માર્ગ. સોનાનો માર્ગ એટલે પૈસા અને સત્તાની લાલસાવાળો માર્ગ. સમાજમાં આપણે સુખી માણસ કોને ગણીએ? તો તમે કહેશો કે જેની પાસે અઢળક પૈસા હોય, બંગલો હોય, ગાડી હોય, નોકર ચાકર હોય, એમની બધી જ સુખ સગવડો સંતોષાઈ જતી હોય એ માણસ સુખી ગણાય. શું ખરેખર એ માણસ સુખી છે? તો એમની પાસે ભૌતિક સુખો તો છે જ, પણ મનથી એ લોકો સુખી હોતા નથી. એમના બાળકને મૂકવા માટે ગાડી હોય, ડ્રાઈવર હોય, પણ મા બાપની જે ઊંઘ મળવી જોઈએ બાળકને મળતી નથી. રાત્રે સૂતા વખતે એસી રૂમ હોય, ડનલોપની ગાદી હોય, અને છતાંય એમને ઊંઘવા માટે ગોળી લેવી પડે. તો શું એ સુખીની વ્યાખ્યામાં મૂકશો? ઘણીવાર એવું બને કે નાનકડી ઝૂંપડીમાં રહેતો માણસ પણ સુખી હોઈ શકે. વરસાદની ઋતુમાં એના આગાસીમાંથી પાણી ટપકતું હોય અને છતાંય આરામથી બધા ભેગા મળી અને એનું કંઈક ઉકેલ લાવતા હોય. રોજ સાંજે ભેગા બેસીને જમતા હોય, એકબીજાની સાથે સુખ દુઃખની વાતો કરતા હોય અને વાતોને વાગોળતા આરામથી સૂઈ જતા હોય. એકબીજાની હમદર્દીને સમજતા હોય. તો એ કુટુંબ સુખી ના કહી શકાય? ભલે ને એની પાસે ભૌતિક સુખ ન રહ્યો, પણ મનથી તો એ સુખી કહેવાય કે ના કહેવાય? તો આવા સુખી લોકોની વાત આજે આપણે કરવાના છીએ. તો આ ધૂળીએ માર્ગ કાવ્ય આપણને આપ્યું છે કવિ મકરંદ દવેએ, જેમનો જન્મ છે 13/11/1922 અને મૃત્યુ છે 31/1/2005. તેઓ ગોંડલના વતની છે અને આ કાવ્ય તેમની કૃતિ ગુલાલ અને ગુંજારમાંથી લેવામાં આવ્યું છે. તો આપણે આવું એક કાવ્ય જોઈશું. ધૂળીએ માર્ગ મકરંદ દવેએ લખેલું, જેમનો જન્મ 13/11/1922 અને મૃત્યુ 31/1/2005. મકરંદ વજયશંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામમાં વસ્યા. સાહિત્યની સાધના સાથે આધ્યાત્મિક ક્ષેત્રે તેમને ગતિ કરતા રહ્યા. ગાંધીયુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાને અનુલક્ષી કવિતા રચના તેઓ મરમી કવિ હતા. તેમના કાવ્યમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી અને સરળ ભાષામાં જોરદાર રીતે રજૂ થાય છે. તેમને 1979નો રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળ્યો હતો. આ કાવ્ય એ જગતમાં સૌથી મૂલ્યવાન તો માણસ અને માણસ વચ્ચેના પ્રેમ અને લાગણી છે એ સમજાવવાની વાત કરી છે. ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં અદના માનવીને સ્વમાનભેર જીવવાના સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે. જીવન વિશેનો ખ્યાલ તદ્દન જુદો છે. બે માર્ગો છે, એક ધૂળિયો એટલે કે સાદો અને સાત્વિક જીવનનો માર્ગ, અને બીજો સોનાનો એટલે કે ધન સંપત્તિની લાલસાવાળો માર્ગ. કવિ અહીં ધૂળીએ માર્ગે ચાલવાનું આહ્વાન કરે છે. આ કાવ્ય ગાઈ શકાય તેવું છે. સુંદર મજાનો એનો રાગ છે. તો સૌ પ્રથમ આપણે કાવ્યનું ગાન કરીશું. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રામ, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રામ. કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આમ, કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આમ. થોડા નથી સિક્કા પાસે થોડીક નથી નોટ, થોડા નથી સિક્કા પાસે થોડીક નથી નોટ. એમાં તો શું બગડી ગયું, એમાં તે શીખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ધૂળીએ માર્ગ કેક મળે જો આપણા જેવો સાથ,
ખેતર અડખે પડખે માથે લીલું આમ, ખુલ્લા ખેતર અડખે પડખે માથે લીલું આમ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છેલા, સોનાની તો સાંકડી ગલી હે તું ગણતું હે, નાની તો સાંકડી ગલી હે તું ગણતું હે, દોઢિયા માટે દોડતા જોને જીવતા જોને પ્રેમ, દોઢિયા માટે દોડતા જેમાં જીવતા જોને પ્રેમ, માનવી ભાળી અમથું અમથું આપણું ભોરેવાન, માનવી ભાળી અમથું અમથું આપણું ભોરેવાન, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાર, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાર, કોણે કીધું છીએ કોણે કીધું રામ, કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રામ, કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા, કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા, કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા. હવે આપણે કાવ્યને વિગતે સમજીશું. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક. રાંક એટલે ગરીબ. કોણે કીધું કે આપણે ગરીબ છીએ, આપણે રાંક છીએ. કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંક. આંક એટલે ગણતરી કરી. આપણા સમાજની ગણતરી ગરીબોની કંઈક જુદી છે, એટલે આપણને ગરીબની વ્યાખ્યામાં મૂકી દીધા છે. કોણે કીધું કે આપણે ગરીબ છીએ? આપણે ગરીબ નથી. થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું એમાં તે શીખોટ. ગરીબની વ્યાખ્યામાં આપણે એટલા માટે આવ્યા કે આપણી પાસે થોડાક પૈસા નથી, થોડીક નોટો નથી, એટલે શું આપણે ગરીબ બની ગયા? ના, સમાજે જે ગણતરી ગરીબોની કરી છે એ ખોટી કરી છે. આપણે ગરીબ નથી. આપણે એમાં શું ખોટ થઈ ગઈ? ખોટ એટલે કે નુકસાન. પૈસા નથી તો એમાં શું નુકસાન થઈ ગયું? કેમ કે આપણી પાસે એક મોટામાં મોટી બેંક છે, ઉપરવાળી બેંક બેઠી છે, આપણી માલમ માલ. ઉપરવાળી બેંક અને માલમ માલ એટલે માલથી સમૃદ્ધ, પૈસાથી ભરેલી. ઉપરવાળી બેંક એટલે કઈ બેંક? ઈશ્વરની તિજોરી. ભગવાન છે એ ક્યારેય કોઈને ભૂખ્યા સુવાડતા નથી. કીડીને કણ અને હાથીને મણ આપે જ છે. એટલે આ ઉપરવાળી ભગવાન દરેકનું ધ્યાન રાખે છે. આપણે બધા ભગવાનના બાળકો છીએ અને ભગવાન આપણું ધ્યાન રાખે છે. એટલે આપણી પાસે ભગવાનની તિજોરી છે, ક્યારે આપણને કંઈ તકલીફ આવવા દેશે નહીં. એ પૈસાથી સમૃદ્ધ છે, ફૂલ ભરેલી છે. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. એ રોજે રોજનું ખાવાનું આપણને આપી દે છે. અને માનવીની જરૂરિયાત કેટલી? 2 ટંક ખાવાનું મળે, ટાઢ અને વરસાદથી રક્ષણ મળે, અને એક નાનકડી ઘર હોય કે જેમાં આપણે પરિવાર આપણો સુખ શાંતિથી રહી શકે. તો આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. રોજે રોજનું ખાવાનું એ રોજે રોજ આપી દે છે. એક સાધુ મહાત્મા પોતાના ભાષણમાં એકવાર વાત કરતા હતા કે ભગવાન એ કોઈને ભૂખ્યો ઉઠાડતો નથી. એટલે એક વ્યક્તિએ કહ્યું કે લાવો આપણે એનો જોઈએ, એક કીડીને ડબ્બીમાં પૂરી દઈએ, તમારો ભગવાન એને ખાવાનું કેવી રીતે આપે છે મારે જોવું છે. એ વ્યક્તિએ બધાની હાજરીમાં એ કીડીને એક નાનકડી ડબ્બીમાં પૂરી દીધી અને સવારે ઉઠીને ડબ્બી ખોલી જોયું તો સાધુ મહાત્મા જ્યારે આ પેલી કીડીને ડબ્બીમાં પૂરતા હતા એ સમયે એમના કપાળમાં કંકુનો ચાંદલો કરેલો હતો અને ચોખા ચોંટાડેલા હતા. એમાંથી એક ચોખો અનાયાસે પેલી ડબ્બીમાં પડી ગયેલો હતો. સવારે ઉઠીને જોવે છે તો એ કીડી આરામથી પેલો ચોખાનો દાણો ચણતી હતી. આમ ભગવાન બધાનું ધ્યાન રાખે છે. એ બધાનું ધ્યાન રાખે છે અને બધાની ચિંતા કરે છે. એ ક્યારેય કોઈને ભૂખ્યા ઊંઘાડતા નથી. તો આપણે રોજનું ખાવાનું રોજ મળી જાય છે તો પૈસા પાછળ શા માટે આંધળી દોડ મૂકવી? આવી ઈશ્વરરૂપી તિજોરી આપણી પાસે છે, રોજે રોજનું ખાવાનું મળે છે, તો આપણે
કયો માર્ગ પસંદ કરવો જોઈએ? ધૂળિયો માર્ગ. ધૂળીએ માર્ગ કેક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાતમાં ભેડી બાત. તો ધૂળિયો માર્ગ છે સાદો અને સાત્વિક માર્ગ છે, વધારે પડતા પૈસાવાળો માર્ગ નથી. તો આવા ધૂળિયો માર્ગ આપણે પસંદ કરીએ ત્યાં આપણે ચાલતા ચાલતા આપણા જેવા વિચારોવાળા કોઈક મિત્રો આપણને મળી જાય છે અને એમની સાથે આપણે સુખ દુઃખોની વાર્તા કહેતા મનથી સુખી રહી અને ચાલતા ચાલતા આપણું જીવન પસાર કરવાનું છે. એકબીજાને બાતમાં બાત ભળી અને પ્રેમથી આ જીવન વ્યતીત કરવાનું છે. અને આ માર્ગ કેવો છે? ખુલ્લા ખેતર અડકે પડખે માથે લેલું આબ. અડખે પડખે એટલે આજુબાજુ, આજુબાજુ ખુલ્લા ખેતરો, વિશાળ ખેતરો છે, માથે સરસ લીલું આબ છે અને એ ખુલ્લી હવામાં આપણે જીવન ગુજારવાનું છે, જ્યાં આપણા મનને આનંદ મળે છે. ભલે આપણી સગવડો ના સચવાય, આપણી પાસે ભલે ગાડી ના હોય, ભલે બંગલો ના હોય, પણ મનથી આપણે ખુશ રહી શકીએ છીએ. એકબીજાને લાગણીઓ મળે છે, ઊંઘ મળે છે, પ્રેમ મળે છે અને માટે જ કવિએ આ ધૂળિયા માર્ગે ચાલવાનું કહ્યું છે. અને આવો માર્ગ એ તમને ગામડામાં જોવા મળે. વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. આખા ઘરના સભ્યો સાથે મળી ખેતરમાં કામ કરતા હોય, સાંજે આવી અને રોટલો કરીને આરામથી ખુલ્લી હવામાં સૂતા હોય, આનંદથી રહેતા હોય, એ જીવન સુખી જીવન છે. તો આવું ગામડું, આજુબાજુ ખેતરો છે, ખુલ્લું આકાશ છે અને એવામાં વચ્ચે ગામડું છે અને આવો લાભ આપણને ક્યાંથી મળે? તો આપણે તો આ ધૂળિયો માર્ગ જ પસંદ કરવાનો છે કે જેમાં ભલે અઢળક પૈસો ના હોય, બંગલો ના હોય, નોકર ચાકર ના હોય, પણ આપણા મનને શાંતિ મળે છે, મન પ્રફુલ્લિત રહે છે, મન આનંદિત રહે છે. એવો જ માર્ગ આપણે પસંદ કરવાનો છે. હવે બીજો માર્ગ છે સોનાનો માર્ગ. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણાતું હેત. બહુ સરસ વાત કરી છે. સોનાનો માર્ગ, એની ગલીઓ તો સાંકડી છે અને હેતુ ગણાતું હેત. હેતુ એટલે પ્રયોજન, તમારું કારણ. અને હેત એટલે પ્રેમ. તમારી સાથે એમને પ્રેમ કરવો હોય ને, લાગણી દર્શાવવી હોય ને, તો એમને કંઈક કારણ જોઈએ કે આ વ્યક્તિ સાથે હું પ્રેમથી વાત કરીશ તો એમાં મારો શું સ્વાર્થ છે, મને શું મળશે, એ મને કઈ રીતે ઉપયોગી થઈ પડશે. અને એમને કંઈક સ્વાર્થ દેખાય તો જ એ વ્યક્તિ સાથે સંબંધો બાંધે છે. આવો માર્ગ એ સોનાનો માર્ગ છે. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણાતું હેત. એમને પ્રેમ કરવા માટે પણ કારણ જોઈએ છે. દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. પ્રેત એટલે ભૂત, જેનું શરીર હોય અને આત્મા નીકળી જાય ને, એટલે પછી આપણે એને ભૂત કહીએ છીએ. આ પૈસા માટે દોડ મૂકેલી, દોઢિયો એટલે પૈસો. પૈસા માટે જે માણસો દોડે છે એ જીવતા તો છે, એમનું શરીર તો છે, પણ અંદરથી આત્મા નીકળી ગયો છે. ભૂતની જેમ પૈસા પાછળ આંધળી દોડ મૂકે છે અને માત્ર સ્વાર્થ ખાતર સંબંધો રાખે છે. એમને પૈસો તો મળી જાય છે, પણ પ્રેમ અને લાગણી ક્યારે ખોવાઈ જાય છે એ ખબર જ પડતી નથી. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરેવાલ. જ્યારે કોઈ માનવીને જુએ છે ત્યારે ખાલી ખાલી, અંદરથી ઉમળકાથી નહીં, હૃદયથી નહીં, પણ ખાલી ખાલી જાણે વાલ દર્શાવતા હોય એમ ફીકું હાસ્ય કરે છે. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરેવાલ. અમથું એટલે નકામું, ખાલી ખાલી, ખાલી ખાલી આપણા પ્રત્યે વાલ હોય એવો દેખાવ કરે છે. નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ માર્ગ ચાલ. તો આવા પૈસા પાછળ દોટ મૂકવાની શું જરૂર છે, જે આપણા મનને ખુશ ના કરી શકે, આપણે જે આનંદથી રહી ના શકીએ? આ તો બધું ભૌતિક સુખ છે. અને એવા ભૌતિક સુખ મેળવવા પાછળ શા માટે દોટ મૂકવી પડે? જે આપણને વાલ મળે, પ્રેમ મળે, હૂંફ મળે, જે આપણું મન ખુશ રહી શકે એવા
આપણે જીવન જીવવાનું છે. તો આવું જીવન આપણે જીવવું નથી. તો આ નોટ અને સિક્કા છે એને નદીમાં નાખી દો અને આપણે તો ધૂળીએ માર્ગ ચાલો, એટલે કે સાદા અને સાત્વિક માર્ગે ચાલો, જ્યાં આપણને પ્રેમ મળે છે, હૂંફ મળે છે, લાગણી મળે છે. આ માનવી વચ્ચેની લાગણી એ જ જીવનમાં સર્વશ્રેષ્ઠ છે, એવી આપણને આ કાવ્યમાં સમજ આપી છે. તો આવું સરસ મજાનું એક આવે છે. હવે આપણે એનો સ્વાધ્યાય જોઈશું. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. નંબર 1, કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્ત્વની ગણાવે છે? ધન સંપત્તિ, જમીન જાયદાદ, મનુષ્ય વચ્ચેનો પ્રેમ કે સોનું ચાંદી? જવાબ આવશે મનુષ્ય વચ્ચેનો પ્રેમ. નંબર 2, આ કાવ્યમાં કવિએ ધૂળીએ માર્ગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? સાદા અને સાત્વિક જીવન અર્થે, ધન સંપત્તિની લાલસા અર્થે, સુખ વૈભવની ભરપૂર જીવન અર્થે, ધૂળ માટી અને કાદવ અર્થે? તો જવાબ આવશે સાદા અને સાત્વિક અર્થે. નંબર 3, કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? ઈશ્વરને, આકાશને, દેના બેંકને કે સ્ટેટ બેંક? તો જવાબ શું આવશે? ઈશ્વરને. હવે પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. મનુષ્યએ બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? તો મનુષ્યએ બીજા મનુષ્યને કોઈ જ જાતના સ્વાર્થ વિના પ્રેમથી મળવું જોઈએ. નંબર 2, પ્રવર્તમાન સમયમાં મનુષ્ય શાની પાછળ દોટ મૂકી છે? તો અત્યારના સમયમાં મનુષ્યએ પૈસા પાછળ દોટ મૂકેલી છે. નંબર 3, ખુલ્લા ખેતર માથે અને અડખે પડખે શબ્દનો અર્થ સમજાવો. તો ખુલ્લા ખેતર માથે એટલે વિશાળ ખેતરો છે અને અડખે પડખે એટલે આજુબાજુ. હવે છે, ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. જેમ કે છે આંક અને રાગ. તો તમે કાવ્ય વાંચશો ત્યારે જ તમને ખબર પડી જશે કે પ્રાસયુક્ત શબ્દ કોને કહેવાય. જે કાવ્યમાં પંક્તિમાં પાછળ આપેલા છે એ કાવ્ય, જેમ કે નોટ અને ખોટ, માલ અને કાલ, સાથ અને બાત, આબ અને લાભ, હેત અને પ્રેત, વાલ અને ચાલ. આ એ પ્રાસયુક્ત શબ્દો છે. સમાનાર્થી શબ્દો લખવાના છે. પ્રથમ શબ્દ છે માર્ગ એટલે રસ્તો, પંથ. હેત એટલે પ્રેમ, સ્નેહ. સોનું એટલે હેમ, કંચન. સાથ એટલે સંગાત અને રાંક એટલે ગરીબ કે નિર્ધન. બાળમિત્રો, તો હવે આપણે અલંકાર વિશે જોઈશું. અલંકાર એટલે ઘરેણું. જેમ ઘરેણું આપણા શરીરની શોભા વધારે છે, તેમ અલંકાર એ ભાષાની શોભા વધારે છે. ભાષાની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે અલંકારનો ઉપયોગ થાય છે. આ અલંકાર 2 પ્રકારના છે, એક શબ્દ અલંકાર અને બીજા અર્થ અલંકાર. શબ્દ અલંકારમાં આવે છે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ, અંત્યાનુપ્રાસ, યમક, આંતરપ્રાસ કે સાંકળી વગેરે. અને અર્થ અલંકારમાં આવે છે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, સજીવારોપણ, અનન્વય, વ્યાસસ્તુતિ વગેરે. હવે આપણે આટલા બધા અલંકારોમાંથી ધોરણ 8માં માત્ર 3 અલંકારો ભણવાના છે અને એ પણ સહેલા. ઉપમા, રૂપક અને વર્ણાનુપ્રાસ. એકદમ સહેલા અલંકારો આપણે ભણવાના છે. એટલે આ આપણે બહુ જ ધ્યાનથી ભણશું, કેમ કે અલંકાર તમારે 10મા સુધી આવશે. આ એક પાયો છે. વ્યાકરણ એ સાગર જેટલું મોટું છે, ગુજરાતી વ્યાકરણ એ સાગર જેવડું છે અને એમાં એક બુંદ જેટલું વ્યાકરણ 8મામાં આવે છે. પણ એ પાયો છે એટલે બહુ ધ્યાનથી ભણવાનું છે. આપણે જે ભણવાનો છે અલંકાર, ઉપમા અલંકાર, તો ઉપમા અલંકાર વિશે જોઈશું. પણ એ પહેલાં અલંકારમાં ઉપમા અલંકાર એ અર્થ અલંકારનું ઉદાહરણ છે. એમાં ઉપમેય અને ઉપમાનને સમજવું બહુ જ જરૂરી છે.
ઉપમેય કોને કહેવાય? તો જેની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહેવાય છે. અને ઉપમાન તો જેની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહેવાય છે. અને ઉપમા સૂચક શબ્દ જે શબ્દનો ઉપમા આપવા માટે ઉપયોગ થયો હોય છે એને ઉપમા સૂચક શબ્દ કહેવાય છે. હવે ઉપમા અલંકારની વ્યાખ્યા આપણે જોઈએ તો ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે તેને ઉપમા અલંકાર કહે છે. આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે તો ખેલાડી એ શું છે? ઉપમેય છે. સચિન તેંડુલકર એ ઉપમાન છે અને જેવો એ ઉપમા સૂચક શબ્દ છે. આમ ઉપમા અલંકારમાં ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે છે. હવે રૂપક અલંકાર એના જેવો જ છે, થોડોક ફેરફાર છે. જેમાં ઉપમેય અને ઉપમાન એકરૂપ બની જાય ત્યારે રૂપક અલંકાર બને છે. તેમાં કોઈ ઉપમા સૂચક શબ્દ વપરાતો નથી. ઉપમેય છે એ જ ઉપમાન છે. જેમ કે સંસાર સાગર તરવો મુશ્કેલ છે. સંસાર તરવો પણ સંસારમાં પણ જીવવું મુશ્કેલ છે અને સાગરમાં તરવું મુશ્કેલ છે. એટલે સંસાર અને સાગરને એકરૂપ બનાવી દીધા. સંસાર સાગર તરવો મુશ્કેલ છે. કિન્નરીએ હાસ્ય બાણ છોડ્યું. હાસ્ય છોડવું અને બાણ છોડવું બંનેને એકરૂપ બનાવી દીધા, બંને એક કરી દીધા. એટલે આવશે રૂપક અલંકાર. કિન્નરીએ હાસ્ય બાણ છોડ્યું. હવે ત્રીજો અલંકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર એટલે આખા વાક્યમાં કોઈ પણ વાક્યમાં શબ્દો જ્યારે એક જ વર્ણથી શરૂ થતા હોય ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે. આખા વાક્યમાં એ શબ્દનો વારંવાર ઉપયોગ થતો હોય વર્ણનો તે, જેમ કે કામિની કોકિલા કેલી કુંજન કરે. કનો ઉપયોગ થયો છે. સાંકડી શેરીમાં સસરા સામે મળ્યા તો એમાં સનો વારંવાર ઉપયોગ થયો છે. અને યાદ રહે એટલે એક સરસ ઉદાહરણ તમને આપું. કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કબીરામાં કાઢ. આવા તો તમે કેટલાય ઉદાહરણ વર્ણાનુપ્રાસના બનાવી શકશો. તો આવા સહેલા 3 અલંકારો વિશે તમારે અત્યારે ભણવાનું છે. તો 3 યાદ રહી જાય એવા છે ને? તો આપણે સ્વાધ્યાય જોઈશું, એના વાક્ય જોઈશું અને એ કયા અલંકારના છે એ પણ જોઈશું. વ્યાકરણનું સ્વાધ્યાય છે. આ ખેલાડી સચિન